પોતાના ઉપયોગ માટે વિકૃત કરી દે, યા તો પોતાના અંગત અને અલગ સંતોષને ખાતર તેનો કબજો કરી દે, પૂરેપૂરો કબજો કરી, એમ ન થવા દે, લેશ પણ ન થવા દેવું. તમારી શ્રદ્ધા, તમારી સત્યનિષ્ઠા, તમારી અભીપ્સાની વિશુદ્ધિ સંપૂર્ણ કોટીના બની રહે તેમ થવા દે. શ્રદ્ધા એટલે સંપૂર્ણ શ્રદ્ધા, જરા કે ઊંડી નહીં. તમારી સત્યનિષ્ઠા, સિન્સિયરિટી, જરા કે ત્યાં આગળ, આ એક બહુ મોટો શબ્દ છે. યોગની અંદર વારંવાર આ શબ્દ નો તમને ભેટો થશે. આ જ એક તમારી ઢાળ છે. યોગમાંથી તમને કોણ બચાવશે? તો કે તમારી સચ્ચાઈ. કાંઈ તમારામાં મેલ નહીં, દગો ફટકો નહીં, કે કામ કઢાવી લેવાની વૃત્તિ નહીં. એમાં શુદ્ધ રીતે તમે જાઓ. અને આ એ બીજી ગેરંટી યોગમાં કે તમે આને છેતરીને કામ કરી લઈએ તો તમે ગમે તેમાં જગતમાં ગમે તેને છેતરી શકશો, તમે યોગીને નહીં છેતરી. એની તમે ગેરંટી રાખશો. યોગીને નહીં છેતરી શકશો, બીજા બધાને ગમે તેને છેતરી શકો. એટલે તમારા સત્યનિષ્ઠામાં જો વાંધો હશે, ત્યાં તમે પગે લાગો છો માતાજીને, પણ પગે લાગતી ઘડીએ તો તમારી અંદર કેટલાય બધા માતાજીને કબજે કરવાના વિચારો હોય, તો માતાજી જોશે તરત. એ તો ઓટોમેટિક મશીન છે, તરત ફટકો સામે આવીને ઉભો રહેશે. એટલે તમે જો સત્યનિષ્ઠામાં રહેશો તો તમારો માર્ગ સરળ સાફ રસ્તો છે. સત્યનિષ્ઠા, તમારી અભીપ્સાની વિશુદ્ધિ, પ્યોરિટી ઓફ એસ્પિરેશન. અભીપ્સા કરો છો પવિત્ર, અણી શુદ્ધ, એમાં ક્યાંય કલંક નથી, ડાઘો નથી, સંપૂર્ણ કોટીના બની રહે તેમ થવા દો. તથા તે તમારા સ્વરૂપની સર્વ ભૂમિકાઓમાં તથા સ્તરોમાં વ્યાપી જાય તેમ થવા દો. શ્રદ્ધા આપણી ભૂમિકાઓ છે બધી. મેં તમને 3 માળ બતાવ્યા, એવી રીતે બીજા એ જ 3 માળની વાત છે. તમારા સ્તરોમાં મનનો સ્તર, પ્રાણનો, શરીરનો વગેરે વગેરે બધે શ્રદ્ધા. હૃદયમાં શ્રદ્ધા છે, મનમાં શ્રદ્ધા છે, શરીરને પણ શ્રદ્ધા છે. માંદું પડે છે, શરીરને શ્રદ્ધા છે કે હું સારું છું. આમ થયા પછી હરેક ક્ષોભકારક તત્વ તથા વિકૃતિકારક અસર તમારી પ્રકૃતિમાંથી ક્રમે ક્રમે ખરી પડશે. આ તમને ગેરંટી આપવામાં આવે કે આ તમારે થશે. સત્યનિષ્ઠા, શ્રદ્ધા, ત્યારે જે વસ્તુઓ ક્ષોભ કરે છે, ગભરાવી મૂકે છે, વિકૃતિ કરી નાખે છે. આ બહુ મોટો શબ્દ છે ત્યાંની વિકૃતિ. પરવર્ટેડ છે ભાઈ, સ્વાભાવિક નથી. આ પરવર્ટેડ બહુ મોટી, મેં સાંભળ્યો શબ્દ ત્યારે તો બહુ જ મોટો. આમ પરવર્ટ છે, બહુ વિકૃત છે એમાં. અને માણસ ગમે તેવો હોય પણ જો પરવર્ટમાં એને એ કોટીમાં આપણે એને મૂકવો પડે તો જેવી રીતે કે ઘરમાં સાપ આપણી આસપાસ ફરતો હોય અને કેવી લાગણી આપણને થાય, એવી આ પરવર્ટ ચેતના એવી લાગણી ઉત્પન્ન કરે છે. વિકૃત ચેતના, વિકૃત માણસ ગમે તેવો ભલે આગળ વધેલો હોય કે ગમે ત્યાં હોય, જ્યાં વિકૃત માણસ થયું કે બસ ખલાસ, એના પછી અધોધો રંગે નીચે ને નીચે એને જવાનું. તો વિકૃતિકારક અસર તમારી પ્રકૃતિમાંથી ખરી પડશે. કાંઈ પછી એવું રહેશે નહીં. આ બધું અહીંયાથી બીજો પેરા શરૂ કરું. અને હવે આપણે આ છેલ્લું આવે છે ને આપણે આજે આ પૂરું જ કરીશું. અને તમે જયારે મા ભગવતી સાથે સંપૂર્ણ તાદાત્મ્ય પામી જશો, તમે પોતે એક બીજી અને અલગ એવી વ્યક્તિ છો, તમે કરણ છો, સેવક કે કામ કરનાર છો, એવું તમને જયારે જરા પણ લાગશે નહીં. પણ તમે એ મા ભગવતીની ચેતનાના અને શક્તિના સાચે સાચ બાળક છો તથા તેનો શાશ્વત અંશ છો, એમ તમારે પોતાને વિશે અનુભવશો. ત્યારે આ પૂર્ણતાની છેલ્લી અવસ્થા પ્રાપ્ત થશે. છેલ્લી સિદ્ધિ કઈ મળશે આ યોગમાં આગળ જતા જતા જતા? પૂર્ણતા. આ યોગમાં મોટો શબ્દ પૂર્ણતા છે, પરફેક્શન. શ્રી અરવિંદે આગળ વધીને તો પરફેક્ટ પરફેક્શન એવું પાછું વાપર્યું. પરફેક્ટ પરફેક્શન એ વળી કેવું પાછું? સંપૂર્ણ સંપૂર્ણતા. ત્યારે એ પૂર્ણતા પ્રાપ્ત થશે. પૂર્ણતાની છેલ્લી અવસ્થા. અહીંયા તમે જુઓ કે યોગની અંદર એ સાથે એમણે પૂર્ણ શબ્દ વાપર્યો અને અહીંયા તમને ભાન થાય છે કે આ વસ્તુ સંપૂર્ણ છે. આપણે નાના મોટા કામોએ તમે જો સહેજ જાગૃત થઈ જશો તો ખબર પડે કે આ બરાબર સંપૂર્ણ થયું કે નહીં. એમ જો તમે કપડાં પહેરતી ગઈએ તમને એમ થાય કે આપણે સંપૂર્ણ કપડાં પહેરવા છે, ત્યારે તમે જુઓ સાફ કરવાની કેટલીક વારો છે કે આપણે આ ટેબલ કે આ ઓરડો પૂરેપૂરો સાફ કરવો છે. એક વાર સાફ કરી બરાબર થઈ ગયો એમ નજર નાખી તરત ખબર ના હજી ઠેકાણે કચરો રહ્યો. એ કચરો તમે કાઢશો હજી બરાબર સાફ થયો, તરત એક બીજે ઠેકાણે હજી અહીંયા પડી રહ્યો છે, હજી પડી રહ્યો છે. આમ જડ્યા જ કરશે હજી આપણે માનીએ કે આ તો વસ્તુ પૂરી થઈ ગઈ,
પણ તમે જેમ ઊંડા જાઓ કે પૂર્ણ થયું ના હજી અહીંયા છે એટલે કોઈ પણ વસ્તુ જયારે હું સાફ કરવાની લઉં છું ત્યારે હું બહુ ગભરાઉં છું તરત પેલો કે પૂરેપૂરું સાફ કરું ત્યાં તો નીકળ્યા જ કરે હજી અહીંયા ડાઘો છે છબીના કાચ સાફ કરવા લઈએ ત્યાં ફોટો મારી ચોખ્ખું દેખાય પણ ત્યાં તો પછી જરાક નજર નાખીએ તો બીજો આમ ડોકું કરે કે હજી અહીંયા ડાઘ બેઠો છું માખીઓ બધી બેઠેલી હોય છે અહીંયાથી નીકળે વળી ત્યાંથી નીકળે નીકળ્યા જ કરે એટલે બહુ ગભરામણ થાય છે. પણ એ પૂર્ણ પણ એક વાર શરૂ કર્યું પછી છોડવાનું મન ન થાય કે હજી ક્યાં છે ખરેખર તારે ક્યાંય દેખાય નહીં એમાં ટાઈમ ખાઈ જાય બરોબર. પણ આ પૂર્ણતાની દ્રષ્ટિ એ આવે છે ત્યારે પરફેક્શન એટલે અનેક સ્થળોમાં અનેક ઠેકાણાની પૂર્ણતા. તો આ પૂર્ણતાની છેલ્લી અવસ્થા ક્યારે મળશે ત્યારે આ આપણું ભવિષ્યનું ચિત્ર આપણા ભવિષ્યમાં કેવી અવસ્થાઓ આપણને પ્રાપ્ત થશે આપણામાં શું થશે. તમે જયારે મા ભગવતી સાથે સંપૂર્ણ તાદાત્મ્ય પામી જશો આ છે એ જ આપણે છીએ. શું હૃદયનું આપણે ગીત સાંભળીએ છીએ એમાં છેલ્લી લીટી આવે છે કે તવ હૃદયે અમવાસ સદા. ત્યારે એ લીટી તો આવી લખતા સામાન્ય રીતે કે તું હૃદયે વસનારી આમ ગીતની શરૂઆત એમ થાય છે. તો હવે પછી છેલ્લે તો આ કામ કે અમારા હૃદયમાં વસો આમ સામાન્ય રીતની પ્રાર્થના એ હોય છે કે અમારા હૃદયમાં એ પ્રભુ આવીને તમે વાસ કરો. હવે આમાં ગીતમાં છે કે તવ હૃદયે અમવાસ સદા અમે તારે આ ત્યાં આવીને રહીએ એવી પ્રાર્થના આમાં તો કરવામાં આવે છે. ત્યારે આ તો ઉલટું થયું એમાં ત્યારે નહીં પણ કે તમે જુઓ કે એ પણ ઘણું મોટું સત્ય છે કે આપણે માતાજીને આપણે ત્યાં બોલાવીએ આપણા હૃદયમાં રહે પણ આપણે તો અહીંયા જ રહ્યા ને જ્યાં છીએ ત્યાં જ અને આપણા ઘરમાં આવીને માતાજી રહ્યા પણ એમના ઘરમાં ત્યાં તો આપણને કઈ જવાની રજા ના મળે. આપણું ઘર એ તો એમનું પોતાનું સ્વરૂપ એમનું પોતાનું ધામ ત્યાં આપણે ન જવું જોઈએ ત્યાંય જવું જોઈએ એમાં. એટલે આ પ્રાર્થના એ છે કે માતાજી આપણે ત્યાં આવીને રહે તો રહેલા જ છે પણ આપણો પ્રશ્ન એ છે કે આપણે ક્યાં રહીએ છીએ. એટલે આપણે મા ભગવતીમાં જઈને રહીએ છીએ. આપણી ચેતના ત્યાં જઈને રહેલી છે એમ અનુભવ લાગે કે વેર હેવ યુ પ્લેસ યોર કોન્શિયસનેસ. તમારા પૈસા તમે ક્યાં રોકાણ કર્યું છે કઈ બેંકોમાં જઈ રહ્યા છે. ઘણી બેંકો ડૂબી જાય છે ને એમાં ત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરેલું છે ત્યારે ક્યાં અને એ આ છે કે આપણે આપણી ચેતનાને ઠેકાણે બધી મૂકેલી છે. આપણી પ્રિયતમામાં મૂકેલી છે છોકરામાં મૂકેલી છે બિઝનેસમાં મૂકેલી ઠેકાણે આપણા ઇન્વેસ્ટમેન્ટ છે. આ યોગમાં આ તકરાર થશે બધા નાણાં ખેંચી લો બધા એકાઉન્ટ બધા નાણાં ખેંચી લાવો કે ક્યાં રૂપિયા કેટલા ટકા વ્યાજ આપે છે. કોઈ 1.5% આપે છે કોઈ 4% આપે છે કોઈ 5% આપે છે. ત્યારે આ દિવ્ય શક્તિ કહે છે કે બધું લાવો ત્યાં મારે કેપિટલની જરૂર છે અને એ કેટલા ટકા વ્યાજ આપશે તો તે પછી બીજા થાય છે. તો એવી રીતે આ બધી ચેતનાના જે બધા આપણે રોકાણ કરેલા છે આપણી મૂડી રોકેલી છે તો એ બધી મૂડીનું રોકાણ ખેંચી લાવીને એ આ એક અનુભવ રહે છે પ્રત્યક્ષ ક્રિયા થાય છે. તમે આમ લાવીને તમારી ચેતનાને ત્યાં લઈ જઈને મૂકો અહીંયાથી લઈ જઈને મા ભગવતીમાં માતાજીમાં આપણી ચેતનાની સ્થાપના કરીએ એક બહુ મોટી ક્રિયા છે બહુ મોટો અનુભવ છે. ત્યારે એ થવું જોઈએ એ તાદાત્મ્ય થાય એમનામાં આપણે જઈને રહીએ તાદાત્મ્ય પામી જશો. પણ એ ઘણી ઊંચી અવસ્થા છે પણ એ છે તમે પોતે એક બીજી અને અલગ એવી વ્યક્તિ છો એવું તમને જયારે જરા પણ લાગશે ને આ એક ને આપણે એ તો આ માતાજી ને આપણે તો જુદા નહીં એ તે જ આપણે તમે કરણ છો સેવક કે કામ કરનાર છો એવું તમને જયારે જરા પણ લાગશે ને કરણ નું ત્રીજી વિભક્તિ પણ નહીં ત્યારે કઈ વિભક્તિ કરણ છો સેવક કે કામ કરનાર છો એવું તમને જયારે જરા પણ લાગશે નહીં પણ તમે એ મા ભગવતીની ચેતનાના અને શક્તિના સાચે સાચ બાળક છો કે તમે માતાજીનું બાળક છો એ ચેતનાના બાળક છે. મા ભગવતી નથી કહેતા અહીંયા મા ભગવતીની ચેતનાના બાળક એકલા મા ભગવતી કહેવાથી કઈ બહુ સમજાય નહીં. મા ભગવતી એટલે શું બીજા બધા માતાજી મા ભગવતી માતાજી પણ માતાજી એટલે શું એમની ચેતનાના ત્યાં વ્યાખ્યા આવી ત્યાં તરત સ્પષ્ટ થયું કઈ ચેતના છે. આ માતાને પગે લાગી છે ફલાણી માતાને પગે લાગી છે ફલાણી માતા તો કઈ ચેતના છે. જરા યોગ તમને ચેતનાની આમ ખબર પાડશે આવી ચેતના સાડીઓ બધી એક સરખી હોય પણ એના પોત જુદા જુદા હોય છે ને ઓળખતા આવડે છે ને કે આનું પોતાવું આ આટલું ટકે આટલું ના ટકે આ ફસકી જાય ભલે એટલે બધા વેપારની છેતરપિંડીઓ કરે છે એવા ચમકદાર રંગો એવા છાપી આપે તમને કપડા પર તમને રૂપાળી સાડી લાવે પણ મહિનામાં ફાટી જાય
રૂપાળી દેખાય છે ને બહુ સરસ લાગે છે, પણ જુઓ તો એના એક ચોરસ ઇંચની અંદર મિલવાળા છે ને એક ચોરસ ઇંચમાં કેટલા તાર મૂક્યા છે. ઘટ હોય તો એક ચોરસ ઇંચમાં 50 હોય ને પેલાને કોઈ 40 તાર મૂકે ને કોઈ 30 તારથી વણી આપે. એક સાડીથી 2 સાડીઓ બનાવી દે એટલા જ સૂતરની અંદર. ત્યારે આ જે પોત છે, આ ચેતનાઓ છે જાત જાતની, એ શીખવા છે યોગ તમને. અને એ ત્યારે કે કઈ ચેતના? ત્યારે કે માં ભગવતીની ચેતના. બસ સ્પષ્ટ થાય આ કોની ચેતના કામ કરે છે. તો એ ચેતનાના તમે બાળક, એ શક્તિના સાચે સાચ બાળક. ત્યાં જે શક્તિ કામ કરે છે એ જ તમારામાં શક્તિ કામ કરે છે. તથા તેનો શાશ્વત અંશ છો. આ ઘણો મોટો ઇટરનલ પોર્શન ઓફ an eternal portion of our consciousness. તમે એનો જ અંશ છો. માતાજી બની ગયા છે, ચંદ્રિકા રૂપે બની ગયા છે, લલિતા બની ગયા છે, મણિભાઈ બની ગયા છે. એનો જ અંશ, કાંઈ જુદું નથી. શાશ્વત અંશ. ત્યાં સંબંધ માતાજી સાથેનો સંબંધ કેટલો એટલે સનાતન ત્રિકાળનો સંબંધ. માતાજી કહ્યું છે કે આ બધા આપણે ભેગા થયા છીએ. ક્યાંથી ભેગા થયા? એટલે પૂર્વ જન્મમાં પણ આપણે મળેલા છે. અને આ માતાજી સાથેનો જે પહેલો એક ઘણો અસાધારણ અનુભવ તે આ થાય છે કે આપણે ઘણું જૂનું ઓળખાણ. શ્રી હરિન્દ્રને દર્શન કર્યા ત્યારે પહેલો અનુભવ કે અમારે ઘણો ગાઢ પરિચય, ઘણી નિકટતા છે. કાંઈ ઓળખાણ બીજું કઈ જ નતું, પણ આ પહેલી લાગણી એ ઘણી નિકટતા છે. કેમ કે ઘણા સંબંધો છે. ઘણા જન્મોમાં આપણે આવ્યા છીએ પૃથ્વી ઉપર, પૂર્વ જન્મમાં ઘણા આવીશું પાછા. અને આજે આપણે આ દુનિયાનું બિઝનેસ શરૂ કર્યું છે, દુનિયા બનાવવાનું, એમાં આપણે બધા જોતરાયેલા છે. તો કે એનો શાશ્વત અંશ છો એમ તમારે પોતાની વિશે અનુભવ છો. તમે કોઈ તમને આમ કહેવાની જરૂર નહીં રહે, એમ લાગે કે હા આપણે ત્યાં માતાજીનો એક ટુકડો થઈને બેઠેલા છે. ત્યારે આ પૂર્ણતાની છેલ્લી અવસ્થા પ્રાપ્ત થશે. હવે પેલું વાક્ય આવે છે, હંમેશા માં ભગવતી તમારામાં રહેતા હશે અને તમે તેમનામાં. Always she will be in you and you in her. હું કહું છું કે આ બે શબ્દો લઈને એકવાર હું બસ ફર્યા કરતો હતો. આખી મધર તો વાંચવાની રહી ન હતી, પણ આ પાનું ઉઘેડ્યું ને આ શબ્દો એમથી ગોઠવા નતો બેઠો કે she in you, always she will be in you and you in her. એટલે આમ થાય કે આ કોક વાર આમ ચાલે છે, કોક વાર એમ ચાલે છે, કોક વાર હું એમનામાં બેઠો છું, કોક વાર એ મારામાં છે. પૂર્ણતાની છેલ્લી અવસ્થા, પૂર્ણતાની છેલ્લી અવસ્થા. તો આનું વ્યાખ્યા કરું તો ઘણો મહાસિદ્ધ થઈ ગયો કે પૂર્ણતાની છેલ્લી અવસ્થા પ્રાપ્ત થશે. હંમેશા માં ભગવતી તમારામાં રહેતા હશે અને તમે તેમનામાં. તમારા સર્વ વિચારો અને દ્રષ્ટિ અને કર્મ, તમારો ખુદ શ્વાસોચ્છ્વાસ પણ, એ તમારું હલન ચલન એ તેમનામાંથી આવી રહ્યા છે અને તેમના પોતાના જ છે. એવી તમને એક સતત સરળ અને સ્વાભાવિક અનુભૂતિ થતી રહે. આ યોગમાં શું શું થાય એનું આ છે, અનુભૂતિ થાય. તમે અનુભવો. શું અનુભવો? આ જે તમારા વિચારો આવે છે, દ્રષ્ટિ, તમને બધી સમજણ પડે છે. આનું આવું, આનું આવું, આનું આવું. તમારું કર્મ, તમારો ખુદ શ્વાસોચ્છ્વાસ પણ હર દમ બદમ બોલી રહી ઝીણી સિતારે આપની. ખબર છે? જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપની. બસ કલાપી આટલી એક કવિતા લખી હોત તો પણ કલાપીનો જન્મ સફળ થઈ ગયો. તો શ્વાસોચ્છ્વાસ પણ, તમારું હલન ચલન, અને લોકો આમ કરો એ પણ, હાથ ઊંચો નીચો કરો એ પણ, એ તેમનામાંથી આવી રહ્યા છે, માતાજીમાંથી આવી રહ્યા છે, તેમના પોતાના જ છે. પછી એ તમે આંખ મટમટાવો છો તે માતાજી જ મટમટાવી રહ્યા છે. તમે કોઈની સાથે બોલો છો, કોઈની વિશે વિચાર કરો છો તો એ માતાજી જ વિચાર કરી રહ્યા છે. એવી તમને એક સતત અનુભૂતિ થતી રહે છે. ત્યાં કે છે ને કે અનુભૂતિ અટકી જાય છે, આવું શું થશે? યોગ શરૂ થાય છે ને અટકી જાય છે. એ વાત ઘણી સારી, સાચી છે. સાધના શરૂ કરી વળી પાછું બધું કામ બધું ધબ થઈ જાય, શાંત થઈ જાય, વળી ક્યારે ચાલતું નથી, ગાળું અટકી પડ્યું છે, વળી અમે તો રવાડે ચડી ગયા, આમ તેમ તેવું બધું થાય છે. પણ આ તો છેલ્લી અવસ્થા છે, ક્યારે થાય તે ખબર નહીં. પણ જયારે થશે ત્યારે સતત સરળ અને સ્વાભાવિક. ઓહો, આવો મોટો સાક્ષાત્કાર, કેટલો બધો સાક્ષાત્કાર. આપણે માતાજી છીએ ને, અરે એ તો બાળક ના જેવા. માતાજી કહે છે કે ભગવાન એ તો બહુ સિમ્પલ છે, ભગવાન એ બહુ અઘરો વિષય નથી.
તદ્દન સહેલો વિષય છે ભગવાનનો. હા, એકદમ તમને લાગે કે આ ભગવાન અને બરાબર એમાં કઈ મુશ્કેલી ના આવે કે ડિવાઇન, તો કે એ તો ભગવાન બાળકના જેવા સરળ છે. આ બધું આટલો ભાર ના લાગે, આટલી મોટી અનુભૂતિ આ દિવ્ય ચેતના આપણા પર માથા ઉપર છે, તો કે ભાઈ ભારમાં રહેવું જોઈએ ને કેમાં. દિવ્ય ચેતના ધારણ કરી છે તો કેવું મોઢું લઈને આમ ફરવું જોઈએ. અમે તો આવા છીએ, મહાયોગી છીએ ને આમ આસન કરવું જોઈએ, કોઈ મરવા આવે ત્યારે આમ કરી દેવું જોઈએ. ત્યારે કે ના, યુક્તિ ના હોય કેવા સરળ અને સ્વાભાવિક, એમાં સ્પોન્ટેનિયસ, નેચરલ, એમાં કઈ બધું એવું કરવાનું રહેતું ને. હવે બહુ મજાનું આવે છે, બહુ જ મજાનું આવે છે. તમે એ જાણતા થશો, જોતા થશો અને અનુભવતા થશો. બહુ આ શ્રી અરવિંદ જે ભાષા લખે છે કે જાણવું, જોવું, અનુભવવું. તમે જાણો છતાંય દેખાય નહીં, દેખાય છતાંય અનુભવાય નહીં, પણ 3 અવસ્થા. તમે જાણતા થશો, જોતા થશો. યુ વિલ નો એન્ડ સી એન્ડ ફીલ. બહુ મજાના શબ્દ. જાણીએ છતાંય ભાઈ પશ્યન નપી ન પશ્યતી. હા, કેટલી કીધે જુએ છે છતાં એને દેખાતું નથી. અરે સામે પડ્યું છે છતાંય દેખાતું નથી. આપણે કહીએ છીએ દેખાતું નથી, આ સામે પડ્યું છે. તથા યુ વિલ નો એન્ડ સી એન્ડ ફીલ that you are a person and power formed by her out of her. તમે કોણ છો? તમે જોશો, જાણશો, અનુભવશો કે તમે માં ભગવતીએ તેમના પોતાનામાંથી બનાવેલી એક વ્યક્તિ છો અને શક્તિ. માતાજી બેઠા છે અને પોતાની અંદરથી આ એક નાની બાળિકાને બનાવીને મૂકી દીધી છે. પોતાનામાંથી બનાવ્યા છે માતાજીએ, કાઢ્યા છે પોતાની અંદરથી આ એક માણસ, આ એક માણસ. એ પેલા જાદુગરો જેવી રીતે મોઢાની અંદરથી આમ કાઢે છે ને, આમ રૂપિયા કાઢે છે, બીજું કાઢે છે, આમ તમે આ વિઝન તમને આવી શકે છે. આ અતિ મનસના સાક્ષાત્કાર, જો આપણે અતિ મનસનું ચેપ્ટર વાંચી શકીશું તો એમાં આ જ વસ્તુ કહેલી છે કે અતિ મનસ શું કરે છે, સુપર માઇન્ડ શું કરે છે. ત્યારે જો તમારે અતિ મનસ સમજવું હોય તો આ માતાજીની ચોપડી વાંચો, ત્યારે આખું સુપર માઇન્ડ ની બધી વિદ્યા તમને આવી જાય. અને તમારે સુપરમાં માતાજીએ કહ્યું છે એની વધારે સમજવું, તમે સુપર માઇન્ડ વાંચો તો બંને એક સમજાઈ જાય. ત્યારે અતિ મનસ આવી રીતે આખી દુનિયા બનાવે છે, પોતાની અંદરથી બધા રૂપો કાઢીને આમ બધું ગોઠવે છે, બનાવ્યા જ કરે છે, બનાવ્યા જ કરે. તો તમને લાગશે કે તમે તેમના માં ભગવતીએ તેમના પોતાનામાંથી બનાવેલી એક વ્યક્તિ છો. અત્યારે જે છૂટા છૂટા પડી ગયા છે એમ નહીં, એમનામાંથી જ બન્યા છે. વ્યક્તિ છો એટલું જ નહીં, તમે શક્તિ છો. કેમ કે આ બહુ મહત્વનું છે. શક્તિની જ વાત છે જીવનમાં. તમે પાવર કોનો છે? બહુ પાવર વાળા માણસ છે. ઘરમાં ચલણ કોનું છે? એ શબ્દ સમજાય છે? ચલણ ની વાત આખી બધી. પેલા સોપારીને કઈ પરિણ્યા પછી પેલું સોપારીને કઈ હોય છે ને, એમાં શું સોપારીને પૈસા નાખે છે ને પછી એને કાઢવાના, ને કોણ કેટલા પકડી લે છે ને પછી ગણવાનું કોના હાથમાં કેટલા આવ્યા, ને એમાં પછી આખું ભવિષ્ય ભખાય છે. છોકરી વધારે લઈ ગઈ છે કે ચલો. ત્યારે શક્તિ છો તમે. તમને કેમ ભાઈ, તમને બહાર કેમ કાઢવામાં આવ્યા છે માતાજીએ? તમને કેમ બહાર કાઢવામાં આવ્યા છે? બહાર કેમ બનાવ્યા છે? કેમ તમને વિશ્વની લીલા માટે તેમનામાંથી બહાર મૂકવામાં આવ્યા. આ બહુ આ જ સમજવાનું. કેમ તો આ આખા જગતમાં જે બધી વસ્તુઓ ચાલી રહી છે એમાં તમારે એક ભાગ ભજવવાનો. વિશ્વની લીલા માટે તમે માત્ર ચોપડીઓ લઈને નિશાળમાં ભણવા જાઓ ને પરીક્ષા આપો કે મોટા થઈને પછી પરણી કરીને બધા ઘર સંસાર માંડો અને આખું જગતની વૃદ્ધિ થાય ને મોટા મોટા બિઝનેસ કરો કે આમ કરો કે લેખો લખો કે નવલકથાઓ લખો કે, પણ તેથી શું એમાં આ વિશ્વની લીલા માટે તેમનામાંથી જગતમાં માતાજી જે આ બધું કરી રહ્યા છે એમાં એક તમારો ભાગ. આ જયારે સમજાય ત્યારે કોઈ આપણા જીવનની અવસ્થા બદલાઈ જાય. પછી આપણે માથે હાથ મૂકીને રડીએ નહીં, મારા જીવનમાં શું નહીં. આ તો આખા જગતમાં તમને ગોઠવી દીધેલા છે અમુક ઠેકાણે. બસ એ સમજાઈ જાય પછી કે મારે મારું સ્થાન ઉપર, પ્રમોશન ની વાત ન રહે કે મારે મને ઉપર ચડાવીને મૂક્યો અને નીચે કાઢ્યો ને મને ઉતારી મૂક્યો ને હા ને હું જયારે ઓફિસ વાળા મારા મિત્રો છે એની હું જયારે જોઉં છું ત્યારે આ જયારે હવા આ ડિપાર્ટમેન્ટ આ ને તે ત્યારે આ જે છે કે તમારું સ્થાન છે, નક્કી સ્થાન છે જગતમાં, વિશ્વની. બસ પછી શું છે એમાં? તમારી ખુરશી છે, તમારો કાર્ય પ્રદેશ છે. બસ સળસળાટ કરે જાઓ, તમે સિદ્ધ છો. તમારો જન્મ સફળ છે. અનેક જન્મોને માટે તમે તૈયાર છો. વિશ્વની લીલા માટે તેમનામાંથી બહાર મૂકવામાં આવેલા છે. ફૂટાવ અગ્રસર આ
Formed by her out of sense, put out from her for the place. બહુ મોટો શબ્દ, સાદો શબ્દ છે, પણ put out, આમ બનાવ્યો ને આમ બહાર મૂકી દીધું વિશ્વની લીલાની માટે. And yet always stays in her. કારણ કે આ વાક્ય જે આવ્યો એ બહુ જ ગંભીર વાક્ય છે. મા ભગવતીએ તમને બહાર તો કાઢ્યા, છોકરાને કઈ બહાર મૂકી દીધું, જગતમાં લીલા કરવાની મૂકજો, પણ ત્યાં તો બહાર વરુ બધા છે, રાક્ષસો બધા ખાઈ જનારા છે, શરમ રાખશે તમે. અહીંયા બધા આવ્યા અને ત્યાં તમે જાઓ તો તમારી ગેરંટી છે કે કોઈ તમારું અપમાન નહીં કરતા. ભલે તમે ગમે તેટલા મહાન પુરુષ હોય, પણ તેથી આશ્રમ માંથી આવશો તો અહીંયા તમારી રેવડી દાણાદાણ નહીં થાય. મેં તો જોઈ છે કે અમારી રેવડી દાણાદાણ થઈ જાય. અને એટલે હું કહું છું કે બધા કે અહીંયા આશ્રમની લાઈફ બહુ હાયર લાઈફ છે, কিন্তু ત્યાંય બેઠેલા છે તમારા દાણાદાણી કરવા. ભલે એ લોકો યોગનું નામ ન દેતા હોય તો કોઈ, પણ ત્યાંય ભગવાન બેઠેલા છે. અને મેં તો અમારા તો ઘણા સાધકોની રેવડી થતી જોઈ. બરાબર ફલાણે ઠેકાણે એમનો ગુસ્સો થયો. જે સાધકોએ ગુસ્સા કરેલા છે એની રેકર્ડ મારી પાસે આવેલી. અમુક ઠેકાણે આ સાધકે ગુસ્સો કર્યો, ફલાણે ઠેકાણે ગુસ્સો કર્યો. આશ્ચર્ય પામી ગયો, વાત શું કહેવામાં આવે છે. રેકોર્ડો થાય. સાધકો તરીકે તમે આવો છો, જગત તમારી પૂજા પણ કરે છે અને પરીક્ષા પણ કરે છે સાથે. એક છોકરો હતો, પછી એને હું વડોદરામાં હતો ત્યારે પછી એને મને કાગળ લખ્યો કે હું તમારું બરાબર નિરીક્ષણ કરતો હતો કે તમે કઈ કઈ ઠેકાણે ભૂલ કરો. લખ્યો કાગળ પછી. આમ તો બધું આમ ભાઈ બંધ ને આમ બધું આવું બધું ઘણું કરે, પણ આ પેલા કોમ્યુનિસ્ટ તરીકેનું કામ કરતો હશે, સ્પાઈંગ નું કામ કરતો હશે. પછી એને મને 100% માર્ક આપી દીધા. પણ મારા માર્ક તો મેં કેટલા બધા કાપી નાખ્યા છે તમે જાણો છો, એટલે એમાંથી મુશ્કેલી નહીં. ત્યારે તમે બહાર નીકળી જાઓ તો ઘણું જોખમ છે અમુક અવસ્થામાં. એટલે અહીંયા તમને આ કે છે કે યસ ઓલવેઝ સેફ ઇન હર. આ બહુ જ જોખમ છે. દિવ્ય ચેતનામાંથી તમે દૂર ચાલ્યા ગયા અને આ અવિદ્યાના જગતમાં આવ્યા, જ્યાં આસુરી શક્તિઓ છે, જ્યાં બધા ભૂત પ્રેત પલિત ડાકીની સાકીની એવી બધી જોગણીઓ, માણસ જીવતા જીવતા માણસના કાળજા ખાઈ જાય એવી બધી જે શક્તિઓ છે, મેલી શક્તિઓ છે, તો એ બધા આત્માઓને બધાને ખાઈ જવાને માટે તૈયાર. ત્યારે તે વખતે જો તમે આ સિદ્ધિમાં પહોંચશો, આ યોગ અવસ્થામાં તાદાત્મ્યમાં, ત્યારે તમે અનુભવશો કે ભલે તમને બહાર મૂક્યા છે બટ યુ આર ઓલવેઝ સેફ. તમે સલામત છો. ક્યાં તમારી સલામતી ક્યાં છે? ઇન હર. હા, મને તો કાગળ આમ લખી નાખ્યો છે, આમ બહુ મોટું નથી કર્યું. ઓલવેઝ સેફ. ક્યાં તમારી સેફટી ક્યાં છે? ઇન હર. ત્યાં તમારો એનો સંબંધ છે અને એ તમને હંમેશા રક્ષા આપશે ગમે તે સ્થિતિમાં તમે મુકાશો. You are always safe in her. Being of her being, consciousness of her consciousness. You આજે વાણી આવે છે. Force of her force, આનંદ of her આનંદ. તમે કોણ છો? તમને જગતમાં મૂક્યા છે, પોતામાંથી બહાર કાઢ્યા છે, છતાં તમે તેમના સ્વરૂપમાં હંમેશા સુરક્ષિત રહેલા છે. તમે તેમના સ્વરૂપનું સ્વરૂપ. આ વાણી તમને આપવામાં આવે. કોણ? તમે તેમના જ સ્વરૂપનું સ્વરૂપ છો. તેમની ચેતનાની ચેતના છે. તલ માત્ર એમના માને તમારામાં ફેર નથી. ચેતનાની ચેતના છે. તેમની શક્તિની શક્તિ છે. તેમના આનંદનો આનંદ છે. આ અવસ્થા જયારે સંપૂર્ણ બની જાય, આ ક્રિએશન છે. આ યોગ આ કરે છે. આ તમને અવસ્થાનું, આ તો અહીંયા લખી દીધું આમે, મેં કેટલી વાર વાંચ્યું હશે, પછી ભૂલી તો જવાય છે ને આપણે આ ભૂલી જઈશું. પણ આ કાર્યક્રમ છે કે અવસ્થા બંધાય છે. યોગમાં શું થાય છે તો અવસ્થા બંધાય છે. અને સવારે કે હું તને ફરી વારંવાર કહેવાનું મન થાય કે આ આપણને માતાજી અમુક અવસ્થામાં મૂકી આપે, ત્યારે આપણી અવસ્થા એક બાંધે છે એમાં કે તમે જુઓ કે બીજી અવસ્થાઓ કરતા એક જુદી અવસ્થામાં, ત્યારે આ અવસ્થા બંધાતી બંધાતી જયારે સંપૂર્ણ બની જાય અને માં ભગવતીની અતિમાનસ શક્તિઓ તમને મુક્ત રીતે હલાવી ચલાવી શકે, ત્યારે તમે દિવ્ય કર્મોમાં સંપૂર્ણ બની રહેશો. તમારે દિવ્ય કર્મો કરવા છે
એ સંપૂર્ણ ક્યારે કરશો? આ અવસ્થા સંપૂર્ણ બની જાય અને પછી શું થાય? કઈ શક્તિઓ તમને ચલાવે? પછી સુપ્રામેન્ટલ ફોર્સ, એનર્જી એમ શબ્દ. When this condition is entire and her supramental energy can freely move you. આ વાક્ય બહુ જ મોટું વાક્ય છે. જ્યાં તમે સિદ્ધ થાવ ત્યારે સિદ્ધમાં કોણ કામ કરે? કઈ ચેતના કામ કરે? કઈ શક્તિઓ, કઈ એનર્જી? સુપ્રામેન્ટલ એનર્જી, અતિ મનસની શક્તિઓ. અત્યારે આપણે બધી નાની મોટી શક્તિઓ કામ ચલાવે છે ને. આપણે પ્રાણની શક્તિ કામ ચલાવે છે. ખાવું છે, કઈ એનર્જી તમને ખાવું, ભૂખ લાગી તો પ્રાણની શક્તિ પ્રેરે. બસ મારે નવલકથા લખવી છે, મારે કવિતા લખવી છે, ત્યારે પેલી બીજી એક એનર્જી મને પ્રેરે છે, સરસ્વતી દેવી પ્રેરે છે. એમાં આપણે આમ અમે ભાષણ કરો છો તમે 1000 માણસ પાસે, કઈ શક્તિ કરે? તમારો પ્રાણ આમ ધકધકી રહ્યો છે. બસ બલિદાન, જાગો. તો આ બધી વિવિધ શક્તિઓ પ્રેરે છે. ત્યાં કઈ શક્તિઓ હશે? જે મોટામાં મોટી માતાજીની હર સુપ્રામેન્ટલ એનર્જી, એમની અતિમાનસ, જેનો આપણે હવે પરિચય કરવો જોઈએ, થોડો કરીશ. કેન ફ્રીલી મૂવ યુ, એને તો તમને ચલાવવા જ છે એમાં. પણ એ અતિમાનસ તો તમારામાં કામ કરવા માંગે છે, પણ એ તમને ચલાવવા છે. પણ એ ક્યાં ચલાવી છે? કેનોટ ફ્રીલી મૂવ યુ. માતાજીને આપણું જેમ કરવું હોય તેમ આપણે કરવા દઈએ છીએ. આ પ્રશ્ન, બધા પ્રોબ્લેમોનો પ્રોબ્લેમ આ છે. ડુ યુ એલાવ હર ટુ વર્ક? તમે એમને કામ કરવા દો છો? જવાબ મળી રહેશે, નથી કરવા દેતા. નહીં, આપણે આપણા પ્રોગ્રામો ગોઠવીએ. મારે કરવું, મારું ફલાણું, મારું આ. અરે એમને તમને હલાવવા દો. ત્યારે એટલે જ આપણે માતાજીના કામમાં વિઘ્નો નાખીએ, શરતો મૂકીએ છીએ. મારે આટલા પૂરતી જ તમારી મદદ જોઈએ. હું માંદો પડ્યો છું એટલે મારે તમારા બ્લેસિંગ્સ જોઈએ. પણ સાજો છું ત્યારે તમારા બ્લેસિંગ્સ મારે. અઘરી ભાષા થઈ જાય છે, નિર્દય ભાષા હું વાપરું છું, એવું બની જાય છે. સત્યનો સ્વીકાર કરવો પડશે. કેટલું આપણે ડિપાર્ટમેન્ટલ કર્યા છે બધા. ક્યાં માતાજી કામ કરે છે? તમને શેક્સપિયર બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકે? તમારી મારફતે અતિમનસની નવલકથા લખાવી હોય તો એ કેવી રીતે લખાવી શકે? She cannot make you right. તો એ સુપ્રામેન્ટલ એનર્જી ફ્રીલી મૂવ યુ. તમે આપી દો કે હા, અતિમનસને જે કામ કરવું હોય તે કરાવે. ત્યારે એકવાર બધા પાના લખવાના બંધ કરી દેતા આવડવા જોઈએ. કે કોણા પાના આખા દિવસ પડ્યા રહે તો કે વાંધો નહીં, કવિતા નથી લખાતી તો નથી લખી, અમારે ઇનામ જોઈતા નથી, ચોપડીઓ નથી છપાતી. આવું હોય ત્યારે પછી અતિમનસ તમારી પાસે કવિતા જરૂર લખાવી. ત્યારે તમને જગતના નેતા બનાવી શકે, તમને મહાન ઉદ્યોગપતિ બનાવી શકે. એના કરોડો રૂપિયા આમ તમે રમતમાં ઉછાળતા હોય તેમ તમે ઉછાળી શકો છો. તમારી આસપાસ પ્રેમની ભરતી ઉછળી શકે છે, જેની સામે તમે દ્રષ્ટિ માંડો અને તમારા ઉપર પ્રેમની વર્ષા થાય. તમે પ્રેમની વર્ષા કરો છો, પણ એ ક્યારે? કે જયારે આ તમે એને છૂટો હાથ આપી દો. બસ આ એમ કહેવાનું છે. અતિમાનસને જીવનમાં છૂટો હાથ આપી દો તમે, તો તમે જુઓ કે આપણા હાથથી જેટલું કામ થાય છે એના કરતા ભગવાનના હાથથી તો વધારે મોટું જ કામ થશે. સાદે સીધું ગણિત છે. તમને કમ્પાઉન્ડર ઇન્જેક્શન આપે અને FRCS નો ડોક્ટર ઇન્જેક્શન આપે. બસ તમે કોનું ઇન્જેક્શન લેવાનું પસંદ કરો? કોઈ પણ 2 જવાબો આવશે એમાં. આનો જવાબ કોની પાસે તમે ઓપરેશન કરાવો? ઘણા કમ્પાઉન્ડરો ડોક્ટરો થઈ ગયેલા છે, જાણો છો? અને ઓપરેશનો પણ અમે કરીએ છીએ. પાછા એ કમ્પાઉન્ડરો અમને કે હું આવા ઓપરેશનો પણ કરી શકું. પણ તમારો કેસ તમે કોના હાથમાં સોંપશો એ જ આમાં છેવટે છે. કેન સુપ્રામેન્ટલ એનર્જી, આ અતિમનસની શક્તિઓ છૂટે હાથે તમારામાં કામ કરતી થશે, ત્યારે તમે આ દિવ્ય કર્મોના પૂર્ણ કરતા થશો. પરફેક્ટ ઇન ડિવાઇન વર્ક. મને ભાષાંતર અઘરું પડ્યું. પરફેક્ટ ઇન ડિવાઇન વર્ક એટલે દિવ્ય કર્મોના ડુઅર નથી કહેતા, પરફેક્ટ ઇન ડિવાઇન વર્ક એનો અર્થ થાય. ડિવાઇન વર્ક છે એમાં પરફેક્ટ થઈને આપણે બેઠા છીએ. ત્યારે સંપૂર્ણ કર્મ બધા કરવા નથી. કર્મ કરો. આ યોગમાં શું છે? આમ કર્મ કરો, કર્મયોગ કરો. કર્મ તો આ કરશો ત્યારે તમારું કર્મ થશે, બાકીના બધા અકર્મ છે. તમારે ત્યારે તમે દિવ્ય કર્મોમાં સંપૂર્ણ બની રહેશો. જ્ઞાન, સંકલ્પ, કર્મ એ સુનિશ્ચિત પ્રકારના બની રહેશે. નોલેજ, વિલ, એક્શન વિલ બીકમ યોર. આ તો જાણીએ છીએ કે ભાઈ આ ખરું છે કે ખોટું. વિલ થાય છે સંકલ્પ,
આમ કરવું છે, પણ તરત જ બીજો સંકલ્પ આવીને ઉભો રહે છે. પણ ખરું કે ખોટું? એમ આ માણસને હાથો પાડી દીધી, પણ તરત જ થાય કે કઈ ભૂલ તો નથી કરી બેઠા, તો સંકલ્પ તરત ડગમગે છે. જ્ઞાન, સંકલ્પ, કર્મ એ કરી આવ્યા, આવી સોદો તો કરી દીધો, પણ તે ખરો કે કેવો થયો, છેતરાઈ ગયા કે નહીં, શું પરિણામ આવશે, તો તેની તે ઘડી તમે જે કંઈ કરશો, જ્યાં તમે આંગળી મૂકી તો બરાબર. તમે એક શબ્દ લખ્યો તે ફેંકવો નહીં પડે. ઘણી કવિતાઓ મારે લખીને લીટીઓ છેકી નાખવી પડે. 100 200 લીટીઓ લખાય, બધી કાઢીને આમ નાખી દઈએ, એમાંથી 10 લીટી લખાય કોક વાર પછી બરાબર. સમર્પણ ગંગાનું આ ગીત તમે સાંભળો છો, આટલી લીટીઓ લખાતા પહેલા કેટલી વારે લખીને એ બધી કચરાની ટોપલીમાં પડી ગઈ. કેમ કે એ તો અમુક વખતે જ આવી, ત્યારે તમારો શિબિર થયો ત્યારે એ લખાયું, ત્યારે જ શ્યોર થયું. જ્યાં લગી નહોતું ત્યાં લગી અતિ મનસમાં શું કામ કરતું? જ્ઞાન, સંકલ્પ, કર્મ એ સુનિશ્ચિત પ્રકારના બની રહેશે, સરળ, તેજોમય, સહજ, સ્વાભાવિક, ક્ષતિરહિત બની રહેશે. સિમ્પલ. જો અને ફરીથી શબ્દ આવ્યો પેલો ઘણો અઘરો છે, સિમ્પલ. મોટો ચમત્કાર આશ્રમનો કે માતાજીએ મને ફૂલ આપ્યું, સિમ્પલ માઇન્ડ. હું તો દિંગ થઈ ગયો, પણ એ તો મારું ઘણું કામ કરી નાખ્યું. દક્ષિણાનું અમે જયારે શરૂ કર્યું ત્યારે મન તો એવું ગૂંચવી નાખે, મનથી થાય કે એક થાય, આમ થાય, એવું ગૂંચવા. ભાષાંતર કેવી રીતે કરવું, આ કેવી રીતે કરવું, આ ગોઠવવું કેવી રીતે, જ્યાં જઈએ ત્યાં અથડાય, વિઘ્નો અને સિચ્યુએશન જોતામાં કોમ્પ્લિકેટેડ થઈ જાય. ત્યારે એક નાનકડું ફૂલ, સફેદ એક ફૂલ, સિમ્પલ માઇન્ડ, ગ્રેટ ક્વોલિફિકેશન. 100 PhD તમે ભેગી કરો તો પણ તમને સિમ્પલ માઇન્ડ ના મળે. અમારે પેલા ભાઈબંધની સાથે જે માથાકૂટ થઈ છે ને, અમે PhD બનાવ્યા છે, ત્યારે એમાં એવું ગૂંચવી એક સાદો વાક્ય લખતા આ PhD ને આવડતું નથી, મારે એમને એક સિમ્પલ સેન્ટેન્સ લખી શકતા નથી. ત્યારે સિમ્પલ માઇન્ડ, બહુ જ સિમ્પલ. અને આનો અનુભવ એ કે માતાજીને કાગળ લખવા બેસીએ ત્યારે ઘણી તાલીમ, ઘણાને બહુ અઘરું છે. લખો ને કે નહીં, માતાજી સાથે કેવી રીતે વાત કરાય, ત્યારે તમે વસ્તુ એટલી સહેલી થતી જાય. જે બહુ લાંબા વાક્યોને ટૂંકા કરવા જઈએ ગૂંચવાડેલા, ત્યાં વાક્ય કરે આવું ન બોલાય. તમે જુઓ કે એવું વાક્ય સહેલું અને સરળ થઈને આવે, ત્યારે એ બહુ ઊંચી અવસ્થા છે. તો કે સિમ્પલ, લ્યુમિનસ, સરળ છે, પણ આમાંથી તેજ ઝબકે છે. એમાં એક આખું પાનું ભરીને લખ્યું હોય અને વાંચો તો એ બધું કાળું ધબ લાગે કાચું. માતાજીનું એક વાક્ય વાંચો, લ્યુમિનસ, આમ તેજ એમાંથી ચમકે, સ્વાભાવિક, સ્પોન્ટેનિયસ, લેબર્ડ એક્સપ્રેશન ના લાગે. શું હૃદય વસનારી, ક્યાં આપણે અલંકારો નહીં, ક્યાં શું વસે છે, હૃદયમાં વસે. હું ઘણી વારંવાર સાંભળું છું ત્યારે મને લાગે છે કે આવા શબ્દો આવે છે, એમાં આવી શકે, એમાં આવે છે, સ્વાભાવિક, ફ્લોલેસ, ક્યાંય પણ ભૂલ નહીં કાઢી શકો, ક્યાંય આંગળી ના મૂકી શકો કે આમાં ખામી. શું થશે? એ પરમાત્મામાંથી વહી આવતો પ્રવાહ બની રહેશે. વાહ! ક્યાંથી આવી? સમર્પણ ગંગા ભગવાનના ચરણમાંથી આવી, પરમ પ્રભુના પુનિત ચરણથી પ્રગતિ પ્રેમલ ધારા. આ નીતિ આવી ત્યારે મને સંતોષ થયો કે આ સમર્પણ ગંગાની કવિતા હવે લખી શકાશે. ભગવાનની ગંગાને ક્યાંથી, મેં તો અહીંયાથી કાઢવા માંડેલી ગંગાને. મારે આમાં તો કે આપણે બધા ભેગા છીએ એટલે કે એમાં વાંધો નથી. એટલે મારે તો આ વિનોબા જ મારી આસપાસ એટલા બધા ઘૂમતા હતા, અને એમણે જે બધી ગંગા હતી, હું તો ગંગાને ખરેખરી વહેવડાવી હતી. ભૂમિદાનના જેવી કવિતા એ લોકો મને પાસ કરી, એવી આ કવિતા લખાઈ હતી. પણ હું તો દિંગ થઈ ગયો. મેં કહું આ આપણા શિબિરમાં કેવી રીતે ગવાયા? એમાં માતાજીનું તો આમાં ક્યાંય આવતું નથી. અહીંથી ગંગા કાઢી, આપણે એક મુઠ્ઠી દાણો લોટામાં નાખ્યો, રૂપિયા નાખ્યા, થોડી જમીન નાખી, પણ આમાંથી કઈ ગંગા વહેતી થાય અને કઈ બેસે નહીં એમાં. એટલે પછી જયારે ઘણો રડતો પણ હરિચંદ્ર એમ મને લાગે છે, ત્યારે ગંગા મૈયાએ સાંભળ્યું કે હું તો ભાઈ જો અહીંથી નીકળી છું ભગવાનના ચરણમાંથી, તારી કવિતા ત્યાંથી શરૂ કરે. એટલે પછી પરમ પ્રભુના પુનિત ચરણથી પ્રગતિ પ્રેમલ ધારા. પછી જયારે છેલ્લો શબ્દ આવ્યો કે મૈયા દિવ્ય તરંગા, ત્યારે આ તો એની મેળે આવતા ગયા ને, પછી તો આવતા ગયા અમારી કવિતાની રીતે. પછી ગોઠવવાનું હોય ને એ બધું એની મેળે, આમ જાણે કે તૈયાર કવિતા બેઠી હોય ને આવતી કે મૈયા દિવ્ય તરંગા. ત્યારે મેં કહ્યું ચાલો હવે આ ગીત ગવાય એવું થયું છે. અને આજે પછી સવારે મેં આજે સાંભળ્યું ત્યારે તો મને થયું કે આપણે જાણે કે કાશીના
કાશીની અંદર બેઠા છીએ ગંગા કિનારે, અને કાશી વિશ્વનાથનું મંદિર છે, અને અંદર બધા ઘંટ બધા વાગી રહ્યા છે, અને જગતની અંદર જય ગંગે. એ આ બિરાદરોની કવિતા છે, એ મારું નથી. આજે જય ગંગે તમે સાંભળો છો ને, જે આપણા ભજની કોઈ અંદર પોતાનું અંદર ઘુસાડી દીધું છે, પણ એમને ધન્યવાદ આપવો જોઈએ. ત્યારે આ તો મેં કવિતાની વાત કરી કે આપણે બધા ક્યાં કઈ સમર્પણ ગંગા લખી શકવાના નથી. હું પણ લખી શકવાનો નથી ને, ગેરંટી તો આમે નથી ને. મારે કઈ એમાં હું ચાંદ નહીં મેળવી શકું સમર્પણ ગંગા લખવાને માટે. પણ આ તો દરેક વસ્તુને માટે કહે છે કે તમે વીમા એજન્ટ હશો તો પણ આ જ થશે કે એ પરમાત્મામાંથી વહી આવતો પ્રવાહ બની રહેશે. કોઈ પણ વસ્તુને તમે આ લાગુ પાડી શકો છો, કોઈ પણ જ્ઞાનને, કોઈ પણ સંકલ્પને, કોઈ પણ કર્મને. તમે રાંધવા બેસો તો તે પણ એ પરમાત્મામાંથી વહી આવતો પ્રવાહ બની રહેશે. તમે જયારે કઢી બનાવીને કે દાળ બનાવીને પીરસશો ત્યારે પણ જે તમારા જમનારા હશે એ કહેશે કે હા આ દાળ છે તે પરમાત્માએ બનાવી મોકલી. આજની દાળ તો ઘણી સરસ થઈ છે. કેમ કે શિબિર માંથી સાંભળીને આવ્યા છે અને રસોઈ રાંધી. કર્મ એ પરમાત્મામાંથી વહી આવતો પ્રવાહ બની રહેશે. શાશ્વત પ્રભુની એક દિવ્ય ક્રિયા બની રહેશે. એ ડિવાઇન મુવમેન્ટ ઓફ ધ ઇટર્ન. ભગવાન કેવા કામો કરે છે? તો ભગવાન તે બધા મોટા સ્વરૂપો થોડા લઈને આવે છે. એ તો નાના છોકરા મારફતે પણ કામ કરે છે, બાળક મારફતે પણ કામ કરે છે. પણ એ જે શાશ્વત પ્રભુ છે, એ ગમે તેવા પ્રભુ નહીં, જે ત્રણેય કાળ માટે છે, એની એક દિવ્ય ક્રિયા આ તમારું બની રહે છે. માં શ્રી અરવિંદ. For the hour of God. આ માતાજીએ આ વર્ષને માટેનો આપેલો સંદેશ એ આ ઓર્ગન વગર વાંચતું હતું ત્યાં વચ્ચે બોલેલા. બધા એ કેલેન્ડર ઉપર પ્રભુની મહાપળ આવી રહી છે, એને માટે આપણે તૈયાર થઈએ. આ સંદેશ વાંચ્યો. એની તૈયારી, એ તૈયારીના અનુસંધાનમાં આપણે પણ અહીંયા આગળ મળ્યા હોઈએ, મળ્યા છીએ એમ જ કેવું જોઈએ. મળ્યા હોઈએ એવું લાગે છે, એમ શબ્દો આવ્યા, પણ લાગે છે એટલે શું છે? એને લાગે છે. એક લેખકના લખાણમાં, તો યોગને વિશેના લખાણમાં જયારે એમ લાગે છે, શ્રી અરવિંદ જે વસ્તુને આમ કે આમ છે એ વસ્તુને આપણે કહીએ કે આમ લાગે છે, ત્યારે મને બહુ મૂંઝવણ થઈ કે શ્રી અરવિંદ કે છે કે છે, અને હજી આપણે કહીએ છીએ કે આવું લાગે છે. એટલે મને લાગે છે શબ્દ આવ્યો અને ખેંચી લીધો. હું બહુ લડ્યો છું એ શબ્દ સાથે. ઇટ સીમ્સ ટુ મી. શ્રી અરવિંદ પણ એમ વાપરે છે એ જગ્યાએ તો બહુ સીમ્સ ટુ મી, એટલે આ મારી વાત આમ તમે સમજી લો. ઇટ ઇઝ, એ છે કે નહીં એ તમે નથી કરતા. એ ગાર્ડેડલી કહે છે કેટલીક વાર. એ જાણે છે કે ઇટ ઇઝ, પણ એમ કહેશે નહીં કે આમ છે ભાઈ, કારણ કે આ જગતના માણસો સાથે વાત કરવી. તરત કહેશે કે તમે કહો છો પણ અમે ના કહીએ તો આ છે અને ના. અમારો એક મિત્ર હતો, એ એની સ્ત્રીને ભણાવવા બેઠો, પછી કે આ માં, પેલી કે ના, આ મ કેમ ના કે ના આવે, એ કઈ ભણી નથી પણ આ કે છે કે આ મ, ત્યારે કે ના મ નહીં આવે. હવે કેવી રીતે તમે ભણાવી શકો છો? આવો વિદ્યાર્થી. ત્યારે આ જગત છે તે આવું છે. ભગવાન કે આ, આપણે કહીએ કે ના, ત્યારે ભગવાન કહે છે કે આ આવું છે, આવું હોય, આવું મને લાગે છે. ત્યારે તમને એમની સાથે જેવો સંબંધ એ પ્રમાણે આપણે એનો લાગે છે એનો અર્થ કહીએ. એટલે જે મહાપળની તૈયારીઓ થઈ રહી છે, હવે આપણી પાસે 48 કલાક છે, પૂરા 48 કલાક નથી રહ્યા માનવામાં બેસવા. એટલે પ્રભુની પળ આવી રહી છે.
લેટ અસ પ્રિપેર ફોર ધ આવર ઓફ ગોડ. અંગ્રેજીમાં એમ કહ્યું, ફ્રેન્ચમાં એમ છે કે l'heure de Dieu approach, નજીક આવી ગઈ, ભગવાનની ઘડી નજીક નજીક આવતી ગઈ છે. પછી આપણે આપણી જાતને તૈયાર કરીએ. એટલે આવે છે આવે છે આવે છે, જ્યારે આવે છે એમ નક્કી નથી કરતા, તો કે તૈયાર થાવ. તો આ વર્ષ પૂરું થાય તે પહેલા આપણે અહીંયા આગળ મળ્યા, અને એમ જ આ એક ટુકડો છે. અમે જયારે સાવિત્રી વાંચીએ છીએ આશ્રમમાં, ત્યારે 15-20 લાઈનથી વધારે 1 કલાકમાં વાંચી શકાતું નથી. આ તો અંગ્રેજી છે પાછું, અને અહીંયા આગળ ઘણા બહેનોમાં તો અને ભાઈઓમાં પણ હશે, અને અંગ્રેજી ભણેલા પણ હશે, છતાં એમને માટે આ જે અંગ્રેજી છે એ ભાષા કદાચ હજી અજાણી લાગે. એટલે તો જેવી રીતે કે આપણે મંત્ર સાંભળતા હોઈએ એવી રીતે તમારે સમજવાનું. અંગ્રેજી ના સમજાય ત્યારે ગોર મહારાજ આપણે ત્યાં મંત્રો બોલે છે, શું બોલે છે કાંઈ નહીં, કે ગમ 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 કરીને પછી પાણી મૂકો, ફૂલ ચડાવો, ત્યારે એટલું તો આપણે સમજીએ. ત્યારે હું મંત્રો ગમે તે બોલતો હોઉં, પણ હું કે ફૂલ ચડાવો, ત્યારે એટલું તો તમારે સમજવાનું કે આ ફૂલ ચડાવવાનું કે એવી રીતે માતાજીનો અવાજ આપણે સાંભળ્યો. એ જ હવે આ શ્રી અરવિંદની વાણી આપણે સાંભળ્યું. એમનું ગુજરાતી પણ મેં આ કરેલું છે, પણ આ ભાગનું તો નથી કર્યું, પણ કોઈ પણ ગુજરાતી ભાગ લઈને હું વાંચ જ તમારી આગળ. પણ નહીં, શ્રી અરવિંદે મૂળ કેવી અંગ્રેજી ભાષા લખી છે એ રીતે આપણે એને સાંભળવી જોઈએ. સમજવાની વાત પછી છે. એટલે અમે એ વાંચીએ છીએ, એટલે હું અંગ્રેજી વાંચું છું ને પછી એની ગુજરાતીમાં એને વિશે અમે આશ્રમમાં વાતચીત કરીએ છીએ. તો આ તો તમારી આગળ રજૂ થવાને 15-20 લાઈન નથી, પણ સહેજે હું માનું છું કે 70-80 લીટીઓ છે. એટલી તો આપણે વાંચવી જોઈએ એમ મને લાગે છે. અને જ્યાં લગી આટલી લીટીઓ પૂરી ન થાય ત્યાં લગી આપણે શિબિરમાંથી છૂટા નહીં પડવાના. 27 તારીખ થાય, 28 થાય, 29 થાય, 30 થાય, પહેલી થાય, બીજી થાય, ત્રીજી થાય, આટલી લાઈનો તો આપણે વાંચવી. અત્યારે પૂરી થઈ જાય તો વાંધો નહીં, બીજું આપણે વાંચીએ. મજાનો અવાજ. કાલે આપણે પેલું વાંચતો હતો ત્યારે પેલો સિનેમા વાળો વગાડતા વગાડતા આવે ને અચકી ગયેલો હું દારૂ. ધ યોગ ઓફ ધ કિંગ, ધ યોગ ઓફ ધ સોલ્સ રિલીઝ. રાજાનો યોગ, આત્માની મુક્તિનો યોગ. આમે તમે સાવિત્રીની વાર્તા તો જાણો છો. વટ સાવિત્રી તો કર્યા વગર રહેવાય જ નહીં. ત્યારે એ જે તમે વટ સાવિત્રીનું વ્રત કર્યા છે એ યમરાજા પાસેથી સાવિત્રી પોતાના પતિને પાછો લઈ આવી અને એને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. એ જે આખી વાર્તા છે એ જ વાર્તાને શ્રી અરવિંદે એમાંથી એક મહાન સૃષ્ટિ ઉત્પન્ન કરી. આટલી જ વાર્તા છે. અને જે મહાસંગ્રામ આ જગતમાં આદિકાળથી ચાલી રહ્યો છે, એ આખા આદિકાળથી ચાલી રહેલા સંગ્રામની એમાં કથા છે. મહાભારત લડાયું 18 દિવસ ચાલ્યું. રામ રાવણ નું યુદ્ધ ચાલ્યું કેટલા દિવસ? પ્રજારામ ભણ્યા છે કે નહીં? પ્રજારામ ક્યાં? આરામ કરે. ગમે તેમ ટૂંકામાં જ્યાં લગી રાવણ હાર્યો નહીં ત્યાં લગી લડ્યા. ત્યાં આગળ આપણે બહુ દાડા નથી કરવા, કારણ કે આપણે લશ્કર ને પગાર આપવાનો છે નહીં. કેટલા દાડા લડ્યા અને એનો ગણી ગણીને મિલિટરીમાં બધા પેમેન્ટ કરવાના હોય ત્યારે એ એટલા પૂરતી એ લડાઈ થઈ. એમાંથી મહાકાવ્યો રચાયા છે. જો રાવણ ન હાર્યો હોત
અને રાવણના રાજ્યમાં આપણે રહેવાનું હોત તો આપણી કેવી દશા થાય? દુર્યોધન આપણે માથે રાજા હોત તો આપણી કેવી દશા થાય? હિટલર આપણા માથે હોત રાજ કરતો તો કેવી દશા થાય? આવા બધા જે મહાન જગતમાં લડાઈઓ થઈ છે, પણ તે મોટામાં મોટી લડત કઈ છે? તો આદિકાળથી કઈ લડત ચાલી રહી છે? એ જે મહાયુદ્ધ છે, શાશ્વત યુદ્ધ છે, એ શાશ્વત યુદ્ધની કથા આમાં કહી છે કે ભાઈ જગતમાં જગત સર્જાયું ત્યારથી એ મૃત્યુની સાથે એને લડતું આવ્યું. ત્યારે આ લડાઈ છે કે કેમ એ પણ ખબર નથી. યમરાજા છે અને તો લડત નથી, પણ એક જગતનો નિયમ છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જન્મ મરણના ફેરા ચાલ્યા જ કરે. 84 યોનિ લક્ષ યોનિઓમાંથી જીવ પસાર થતો થતો જાય, જન્મે અને મરે, જન્મે અને મરે. આમાં કઈ લડાઈ જેવું કઈ છે નહીં. આ તો જગતનો ક્રમ છે. આવું જ જગત છે. એમાં આથી બીજું જગત હોય ન શકે. ગીતામાં ભગવાન કહી ગયા કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. તો ધ્રુવ મૃત્યુ અવિચલ છે જગત. આ વિશ્વ બનાવ્યું છે, એમાં મૃત્યુ છે જ. ત્યારે શ્રી અરવિંદે ત્યાંથી વાત ઉપાડી જુદી કે ના, પરમ સત્ય શું છે વિશ્વનું? મૃત્યુ એ વિશ્વનું પરમ સત્ય છે, એ અંતિમ સત્ય છે નહીં. અમૃતત્વ અમૃતસ્ય પુત્રાઃ શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ. વેદના ઋષિઓ તો એમ કહ્યા છે કે એ મનુષ્યો સાંભળો, તમે કોણ છો? તમે મૃત્યુના પુત્રો નથી. મૃત્યુનો તો પુત્ર જ ક્યાં છે? પરિણા પણ નથી. હું ધારું છું યમરાજાને એ તો બધાને ખાઈ જાય છે. એટલે જે જન્મેલા છે એ તો કોના સંતાન છે? કે અમૃતસ્ય પુત્ર શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્ર. એટલે યમરાજા એ અંતિમ સત્ય ન હોય. ત્યારે આ ધ્રુવ મૃત્યુ કહેવામાં આવ્યું છે શું છે? એટલે આ આખી સાવિત્રી આ ધ્રુવ મૃત્યુ શબ્દની સામે છે. ડેથ ઇઝ નોટ ધ ફાઇનલ લો. મૃત્યુ છે એ જીવનમાં છેલ્લી વસ્તુ નથી, જગતમાં છેલ્લી વસ્તુ નથી, પણ છે તો ખરું જ. ત્યારે એ મૃત્યુ છે ત્યાંથી મૃત્યુને હટાવવાનું અને એ મૃત્યુને બદલે કોને બેસાડવાનું? તો પરમાત્માને પોતાને બેસાડવાના. એ આખી લડત જે જગતના આદિકાળથી ચાલી રહી છે ને જે લડત જીતવાને માટે ભગવાન તૈયારી કરી રહ્યા છે ફોર ધી આવર ઓફ ગોડ. તો આમાં ભગવાન આવશે ત્યારે શું? તો કે આ આવે તો કે આનો નિકાલ થવો જોઈએ કે જયારે અમૃતત્વની સ્થાપના થાય ત્યારે એ જે લડત એની આ આખી વાર્તા સાવિત્રી છે. કે આપણે સાવિત્રી જે વટ સાવિત્રી કર્યા એ તો કે આપણા એક પતિને માટે કર્યા, અખંડ સૌભાગ્યને માટે. પણ અહીંયા આ જે સાવિત્રી છે એ એક માત્ર એના સૌભાગ્ય માટે નથી. એક બીજી ન ધારેલી વસ્તુ અહીંયા આવી મળી છે. આગલી તારીખ માટેનો શ્રી માતાજીનો સંદેશ આવ્યો 25મી ઓક્ટોબર. હું પાંડિચેરીમાં હતો ત્યારે જ આ સંદેશ તૈયાર થતો હતો 25મી ઓક્ટોબર માટે. હું તો એને ભૂલી જ ગયેલો અને અહીંયા એને લઈ આવવાની તો કલ્પના જ ન હતી. બીજી વખતના સંદેશ કરતા આ વખતનો સંદેશ કઈ જુદી જ રીતે બન્યો. એક તો એ કે આ વખતે ગઈકાલે જે આપણે કાળ ભગવાનની વાત કરી એ કાળ ભગવાનની અંદર જ એમના નામમાં
ભાગલા પડી ગયા. દિવાળીઓ પણ બે થઈ શકે એવી તો કોઈ દાડો કલ્પના કરી નથી. કોણ કઈ દિવાળી ઉજવશે એ મહાપ્રશ્ન. ત્યારે દિવાળી પહેલાના દિવસો એ તો આશ્રમમાં અનુપમ મધુરતાના અને આનંદના દિવસો. આપણે તો 11 થી અને વાઘ બારસ થી આપણે દિવાળી શરૂ કરીએ, પણ જે બંગાળના લોકો છે એ તો એમનો ઉત્સવ તો દુર્ગાષ્ટમી થી એટલે આસો સુદ આઠમ થી શરૂ થઈ જાય. દુર્ગાષ્ટમી એક દિવસ મૂકીને આવે વિજયાદશમી, પછી આવે શરદ પૂર્ણિમા, મહાલક્ષ્મી મહાસરસ્વતી, પછી આવે કાલી ચૌદશ. આમ સતત માતાજીના આશીર્વાદ મળતા રહે, એમના જુદા જુદા સ્વરૂપો જોવાના મળે. દુર્ગાષ્ટમી ને દિવસે અને માતાજીને દુર્ગાનું સ્વરૂપ જોવા મળે. વિજયાદશમી ને દિવસે એનું બીજું સ્વરૂપ જોવા મળે. કાલી ચૌદશ ને દિવસે વળી ત્રીજું સ્વરૂપ જોવા મળે. પણ ભગવાને આ બધી વસ્તુઓ ગોઠવી છે, એ ગોઠવેલું અગોઠવી પણ નાખે છે. આ બધા સંદેશાઓ માતાજીને પ્રણામ કરવા, પગે લાગવા, દર્શન કરવા, બધું એમણે યોગમાંથી ખેંચી લીધું છે પાછું. પ્રણામની પણ મને જરૂર નથી, મારા દર્શનની પણ તમને જરૂર નથી, પગે લાગવાની જરૂર નથી, અને કામ થાય. અત્યારે એમ થઈ રહ્યું છે. એટલે આ સંદેશ એક આવ્યો તે એ દુર્ગાષ્ટમી માટેનો આવ્યો, પણ તે આ બંગાળી મિત્રો જે હવે ઉજવતા હશે એ પ્રમાણે 17મી તારીખે અને 18મી તારીખે એમ 2 દિવસે આ લખાયેલો છે. 17મી એ ફ્રેન્ચમાં લખ્યું છે, 18મી એ અંગ્રેજીમાં લખ્યું છે. 17/9 અને 18/9 એટલે આ જૂની આપણી પહેલાની દુર્ગાષ્ટમીના દિવસો અને આ ઓક્ટોબરની 25મી એટલે આ બીજી દિવાળી એવું લાગે. અને આ સંદેશ વાંચીને તો ઘણા ભાવો મેં અનુભવ્યા અને બહુ આર્દ્ર પણ થઈ ગયો છે. વચ્ચે તો ફ્રેન્ચ છે એમને આવડે તેવું થોડું ઘણું પણ આપણે વાંચીશું. Ce monde est plein de misère pitoyable, mais parmi tous les êtres, les plus à plaindre sont ceux qui ne sont pas assez grands et assez forts pour être bons. This world is full of pitiable misery. But of all beings, those are the most to be pitied who are so small and so weak that they cannot avoid being nasty. નેસ્ટી શબ્દ છેવટે આવ્યો અને ઘણા માણસો મિત્રો યાદ આવી ગયા. પહેલા તો મેં તમને કહ્યું કે માતાજી આમ ઘણા કઠોર શબ્દો પણ વાપરે છે અને આ નેસ્ટી શબ્દ એવો છે. આ તો માતાજી ઘણો મોટો પ્રહાર કર્યો. આપણે ઘણાને કહીએ ને આ તો નેસ્ટી છે, માણસને પણ આપણે જયારે ખરું નેસ્ટી છે. ગુજરાતી એને માટે પણ ઘણા શબ્દો છે ગુજરાતીમાં, જે અંગ્રેજી નથી જાણતા એમને નેસ્ટી કેવી રીતે સમજાવીશું. જરા કે ગમે નહીં એવો માણસ, ચીડ ચડે એવો માણસ નેસ્ટી. જા અહીંથી એમ કહીને આપણે તેને કાઢી મૂકીએ, એ કઈ પણ કરીને આપણે ચીડાઈ જઈએ અને તરત જ આપણે નાકનું ટેરવું ચડાવી દઈએ. કૂતરું ઘરમાં ઘૂસી આવ્યું એને આપણે એને હળી હળી કરીને આમ બહાર કાઢી મૂકીએ.
આપણે માણસોને એવું નથી કરતા, પણ આપણા મનમાંથી એમ જ કરી છે કે આ જાય છે, આ કેટલું બધું આમ હેરાન કરે છે. એ માણસોને માટે આ દુર્ગાષ્ટમીનો સંદેશ. દુર્ગા એ તો દુર્ગતિ નાશે. દુર્ગાએ તો રાક્ષસોનો સંહાર કર્યો હતો. રાક્ષસો એવા કે એમને મારી નાખવા પડે, પણ છતાંય જે અસુરો છે, રાક્ષસો છે, એ પણ માતાજીના જ બાળકો છે. પણ એ બાળકો એવા કે એમને આવી ટ્રીટમેન્ટ આપવી પડે. એટલે જગતમાં આ આવું બધું નેસ્ટીનેસ, અરુચિ કરતા ઘણી ભરેલી છે, એને આપણે પ્રહાર જ કર્યા કરીએ છીએ. પણ એ જે છે એના ઉપર આ માતાજીએ કરુણાનું બિંદુ વરસાવ્યું. This world is full of pitiable miseries. દુનિયામાં ઘણા દુઃખો છે અને એને આપણને એના પર દયા થાય. આ માણસ પ્રગટ પીટીઓ છે, જયારે જોઈએ ત્યારે આપણને દયા છે તેના. બીજું કોઈ દુઃખી માણસ હોય તે કેવા અનેક છે. આ દુનિયા હજી સચ્ચિદાનંદની દુનિયા બની નથી. જ્યાં જ્યાં જશો ત્યાં દેખાશે કરુણાજનક, દયાજનક સ્થિતિ. તિરુપતિની યાત્રાએ કોઈ જો ગયા હોય તો તમને ઘણા આવા દ્રશ્યો મળશે જોયા. देखो साहब झूला, देखो साहब लंगड़ा, देखो साहब झूठा. એમાં દયાજનક તો એ છે કે લૂલા લંગડા બરાબર બનાવવામાં આવ્યા હોય. એ ભિખારીઓની દુનિયા છે કે જે ભિખારીઓ આપણને આર્દ્ર કરે છે અને આપણે એના પર કરુણા વરસાવીએ છીએ. પણ એ તો ભિખારીઓની જે આખી એક સૃષ્ટિ છે. તે નાનું છોકરું હોય ત્યારથી જ એને છોટું બનાવી દે, એને એવું બેદોળ બનાવી દે, અને પછી એટલે તો આથી વધારે દુર્દશા છે. જે આપણે ખરેખર દુઃખી છે અને દુઃખનો સ્વાંગ ધારણ કરીને માણસો આવે છે, એથી વધારે દયાજનક તત્વ. ફુલ ઓફ pitiable misery, but of all beings સૌથી વધારે દુઃખી માણસ કોણ છે? All beings, those are the most to be pitied. વધારેમાં વધારે દયા આપણને કોની આવવી જોઈએ? Who are so small and so weak. એ એટલા બધા અલ્પ છે, એટલા બધા દુર્બળ છે, અશક્ત છે કે બિચારા they cannot avoid being nasty. એ ગમે તેટલું કરે તો પણ એ કંઈક તમને ચીડ થાય એવું એ કરી દે છે. ગમે તેટલું એ સારું કરવા જાય પણ એનામાં શક્તિ નથી સારા થવાની. બહુ સારું તો આપણે કરવા માંગીએ છીએ કેટલીક વાર, પણ સારું કરવા આવે તો એ કંઈક કામ કથળી જાય એવા માણસને હાથે. ત્યારે ઘણી વાર જગતમાં એવા બનાવો તો બને છે, ઘરમાં એ બને છે, આપણે ચીડ ચડે છે. પણ આવા જે માણસો છે જગતમાં કે જે બિચારા સારા થઈ શકતા નથી. ફ્રેન્ચમાં જરા જુદી રીતે છે કે એ એટલા બધા મોટા નથી, આનાથી ઉલટું થયું, એટલા બધા મોટા નથી, એટલા બધા સશક્ત નથી કે તે સારા થઈ શકે. ફ્રેન્ચમાં આમ છે. એ માણસોને આપણે ખૂબ દયા ખાવી જોઈએ કે મોટો હોય, સશક્ત હોય તો એ સારો થઈ શકે. અને સારા ક્યારે થઈ શકે? શક્તિ જોઈએ છે, કંઈક મહાન તત્વ જોઈએ છે. અંગ્રેજીમાં એમ કહ્યું કેટલા બધા નબળા માણસો હોય છે, એટલા અશક્ત હોય છે કે એના ઉપર આપણે ચીડ ચડે એવા થઈ જાય છે. ત્યારે એના ઉપર આપણી એ વધારેમાં વધારે એ દયાને પાત્ર છે, એ કરુણાને પાત્ર છે. આ માતાજીનું કૃપાબિંદુ આપણને મળે છે. અને આ છેલ્લું વાક્ય છે એમાંનું વર્ણન આપણે પોતાને પણ કોઈક અવસ્થામાં તો લાગી શકે, મને એમ લાગે છે. તો માતાજીની કરુણા જરૂર આપણા પર